સચિનમાં બુલેટ ટ્રેનના ચાલુ પ્રોજેક્ટમાં ચોરી. બે અલગ અલગ ચોરીની ઘટનાઓ સામે આવી. પોલીસે 5 આરોપીઓને ઝડપી પાડ્યા. એસીપી નીરવ ગોહિલે એ મુદ્દે વધુ માહિતી આપી. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાંથી પ્લેટ, બોલ્ટ, જાપાની કંપનીની સ્પ્રિંગ મળી કુલ 3.52 લાખની ચોરી કરવામાં આવી હતી. તો અન્ય એક કંપનીમાંથી પણ આ ટોળકીએ 1.80 લાખના સળિયાની ચોરી કરી હોવાનું સામે આવ્યું. પકડાયેલા આરોપીમાંથી મુખ્ય આરોપી અગાઉ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સિક્યોરિટી મેનેજર તરીકે નોકરી કરતો હતો. સચિન પોલીસ સ્ટેશનમાં 2 અનડિટેક ચોરીના અલગ અલગ ગુનાઓ દાખલ થયેલ છે. આ 2 અનડિટેક ગુનાઓ પૈકી એક ગુનો વક્તાણા ગામે જે બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ ચાલે છે, આ પ્રોજેક્ટમાં જે ટ્રેક જે લિંક કરવા માટે એક પ્લેટો વપરાય છે, એ પ્લેટ, એના સિવાય બોલ્ટ, પછી જે ઉપર કવર કરવા માટેના જે વાઇસર અને જાપાનીઝ કંપનીની સ્પ્રિંગ, એમ ટોટલ 3,52,121 રૂપિયાનો મુદ્દામાલની ચોરી થયેલી હતી, જે સંબંધે અનડિટેક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો. તે સિવાય એક બીજો અનડિટેક ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. તેમાં સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં એક ઈટીપી અર્થિંગ એન્ડ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપની છે, તેના ગોડાઉનમાંથી લોખંડની પ્લેટ અને લોખંડના સળિયા એમ મળી અને કુલ 1,15,480 રૂપિયાના મુદ્દામાલની ચોરી થયેલી હતી. એ પણ ગુનો અનડિટેક હતો. આ બંને ગુના અનડિટેક હોવાથી એને ડિટેક્ટ કરવા માટે અને આરોપીઓને શોધી અને મુદ્દામાલ રિકવર કરવા માટેની દિશામાં સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમ અલગ અલગ દિશામાં કામગીરી કરી રહેલી હતી, તપાસ કરી રહેલી હતી. દરમિયાન સચિન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ડિસ્ટાફના એક કર્મચારીને એક સ્પેસિફિક બાતમી મળેલી હતી કે સામરોદ ગામના 4 આરોપીઓએ આ ગુનો કરેલો છે. તો જે અનુસંધાને આ બાતમી આધારે બાતમી મળેલી હતી, એ 4 આરોપીઓને પોલીસ સ્ટેશન લાવી અને એમની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી. તો એમને ગુનાની કબૂલાત કરેલી હતી. આ 4 આરોપીઓ ના જે નામ આપને જણાવું તો એક આરોપી શાહિદ ઉર્ફે આઠુ સાજિદ પઠાણ, બીજો આરોપી મોહમ્મદ શહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજિદ પઠાણ, ત્રીજો આરોપી સાહિલ સાજિદ પઠાણ અને ચોથો આરોપી શહીદ મહેમૂદ શાહ. આ 4 આરોપી સચિન પોલીસ સ્ટેશનના સામરોદ ગામના રહેવાસી છે. આ 4 આરોપીઓ પૈકી એક આરોપી મોહમ્મદ શહેજાદ ઉર્ફે હેન્ડસમ સાજિદ પઠાણ એ અગાઉ આ જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં અગાઉ સિક્યુરિટી ઓફિસર તરીકે ત્યાં કામ પણ કરતો હતો અને એ પછી ત્યાંથી એને નોકરી છોડી દીધેલી હતી. તો આ એક ટૂંકમાં જાણકાર હતો. અને આ 4 આરોપીઓની પૂછપરછમાં આ જે મુદ્દામાલ જે ચોરી કરેલો છે, એ એમણે એક લાજપોર ગામમાં રહેતા મોહમ્મદ હનીફ નિઝામુદ્દીન સૈયદ કરીને જે છે એને વેચેલો હતો. એટલે આ 5મા આરોપીનું પણ એક રિસીવર તરીકેની ભૂમિકા જણાઈ આવતા એની પણ તપાસ કરી અને એ મળી આવતા એની પણ પૂછપરછ કરી અને એની ગુનાહિત સંડોવણી જણાઈ આવતા આ 5મા આરોપીને પણ ધરપકડ કરવામાં આવેલી છે. આમ આ 5 આરોપીઓની ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને જે ચોરીમાં ગયેલ મુદ્દામાલ પૈકી 1,15,480 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને અન્ય મુદ્દામાલ રિકવર કરવાની દિશામાં પણ તપાસ હાલમાં ચાલુ છે. આ 5 આરોપીઓની આજ દિન સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી. તેમ છતાં એ દિશામાં પણ હાલમાં તપાસ ચાલુ છે. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.